હું જય રાઇડર અને હું છું ફોજી પુનીત અને આજે અમે ચેલેન્જ કરવાના છે પાણીપુરીનો। તો હા ગાઈઝ, આ આખો વિડીયો તમે ઇન્સ્ટાગ્રામ પર જોયો જ હે। ઇન્સ્ટાગ્રામમાં જોયો પણ આની શરૂઆત તમને કહું કઈ રીતે થઈ। તો મારા ફ્રેન્ડ અને હું જયભાઈ અને મારા બેઓનું પ્લાનિંગ હતું કે આપણે પકોડીનું ચેલેન્જ કરીએ। તો ફટાફટ હું આવી ગયો સહકારી, અને સહકારીથી મને જયભાઈ લેવા આવ્યા હતા સ્પેશિયલ એના ઘેરથી બાઇક લઈને, અને બાઇક લઈને અમે નીકળી પડ્યા સ્પેશિયલ લેવા માટે બટાકા, ડુંગળી અને એવી બધી વસ્તુઓ જે પકોડીમાં યુઝ થતી હોય છે। તો ફટાફટ પહોંચી જા અમે લારી ઉપર। આ સહકારીમાં જે લારીવાળા ભાઈ હતા ને એ મને ઓળખી જતા। હું કીધું થેન્ક યુ સો મચ ભાઈ, હતા એ મને ઓળખી જાય એના માટે। શાકભાજી લઈને ફટાફટ અમે નીકળી ગયા બાજુની લારી પર, કારણ કે અમારે ત્યાંથી લેવાના હતા બટાકા, અને બટાકા હતા 40 રૂપિયાના કિલો। તો અમે લઈ લીધા કિલો બટાકા મસ્ત રીતે। પેલા ભાઈ કિસ મને વિડીયોમાં લેજો હો, કિસ આવું ના ચાલો ના ચાલો। હું સારું ભાઈ હેડો ચલો, મારા વિડીયો જોવો તો લઈ લઉં। જયભાઈએ 2 વખત બતાવી દીધી કિસ લઈ લો તાને, એ કરીને ફટાફટ અમે લઈ લીધું। અને બાજુમાં એક દુકાન હતી ને મેં પકોડી લીધી ગાઈસ, પણ એ વિડીયો હું પસંદ નાખું તો મને બતાવું છું પકોડી 6 થી લીધી હતી। ઓકે, તો એ પકોડી ઓયથી લીધી હતી અમે। બાજુમાં એક શોપ હતી ત્યાંથી પકોડી લીધી, અને જયભાઈના ભૂંગળો ભાવતા હતો ભૂંગળો લીધો, પકોડીનો મસાલો લીધો, અને આ બટાકાને એનો મસાલો ને એ બધું હતું। તો ફટાફટ જયભાઈ તો લઈ લીધું મસાલો ને બધું, અને હું કીધું આજ તો મજા જ જવાની છે એમ કહીને અમે પકોડીનો મસાલો કીધું લાવો હું લઈ લઉં, લાવો, પણ કીધું ના 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 લાવો હું પકડું। હું કીધું સોના મારા ભાઈ તમે મારા વાલા દીકરા બાઇક ચલાવો યાર, આવું ના ચાલે, હું પાછળ પકડીને બેસી જાઉં છું એમ કરીને અમે તો ભાઈ જવાનું ચાલુ કર્યું। અને પાછા કે પકોડી દબસ દબસ દબસ, હું કીધું ભાઈ તમે બાઇક ચલાવો યાર પ્લીઝ, પકોડીનું ધ્યાન હું રાખું છું યાર, ચિંતા નહીં કરો। તો મારા ભાઈ બંધ બહુ ચિંતાથી પકોડી તૂટી જાય તો મજા નહીં આવે। હું જવા દેવાડો શાંતિથી ઘરે। પછી અમે જતા હતા ને ત્યાં રસ્તામાં આવ્યું મસ્ત એવું તળાવ, એ કોકરોલ ગોમ હતું ને એનું તળાવ હતું, એટલું મસ્ત વ્યૂ હતું ગાઈસ સિરિયસલી। પછી અમે ફટાફટ જયભાઈના ઘેર આવી ગયા। તેઓ મને તો જેક, અને જેક તમે જોઈ શકો છો કેટલો ઉત્સાહિત હતો, જુઓ હું આવ્યો તો તે ખુશ થઈ જતો, ખબર નહીં હું આવ્યો તો એટલે ખુશ થતો, પકોડીને જોઈને ખુશ થતો ખબર નહીં। જયભાઈ કીધું લો જયભાઈ ફટાફટ પકોડી પકડો, અને મારે તો હાલત એવી હતી ને કે મારા હાથની પકોડી ફસાઈ જતી, હું પકડો પકડો। જેક તો જુઓ જેક। પછી ફટાફટ બાજુવાળા મને ઓળખી જતો કે હાય, તો મેં એના છોકરાને હાય કર્યું। પછી હું એટલે આમ કીધું લાવો હું જેકનો રમાલ લઉં, કારણ કે મને પેલા ડોગથી બહુ જ બીક લાગતી હતી, પણ જયભાઈએ મારો ડોગ પ્રત્યેનો જે ડર હતો ને એ બધો દૂર કરી નાખ્યો હતો ગાઈઝ, એટલા માટે। ઓકે, તો ફટાફટ હું એ ડોગને રમાડતો હતો, અને જયભાઈની મને ખબર નથી કે જયભાઈ મસ્તી કરી મારા હાથી, તો હું તો ડોગનો હાથ પકડ્યો હતો અને કીધું લાવો એને રમારું। જયભાઈ ઓ બાપરા, હું તો બીજો યાર સિરિયસલી જયભાઈ એવું કરીને તે હું યાર આવું ના કરાય, હું બેરી બે તો ડર ભગાયો છે, અને તમે હું યાર આવું કરો છો એમ કહીને પછી અમે તો થોડું ડોગ જોડે મસ્તી કરી, જેક જોડે પછી મજા કરી થોડી વાર રહીને, પછી થોડી વાર થઈ અને પછી અમે જ્યાં સ્પેશિયલ જયભાઈના ઘરે, અને જયભાઈના ઘેર હું જો બેઠો થોડી વાર રહીને જયભાઈ કિસ્મત એડિટિંગ કરું છું, હું ધાર તમે પહેલાં એડિટિંગ પૂરું કરો પછી આપણે પકોડીનો માવો બાવો બનાવીએ છીએ ને બધું કરીએ છીએ। જયભાઈ થોડો ફાટ કરતા હતા, પણ હું કીધું હેડો વાંધો નહીં, ચિંતા કર્યા કરે એડિટિંગ કરો તમે। પછી થોડી વાર રહીને હું કીધું હાર હેડો શાંતિથી અમતાનું હું શું કરું। હું ચલો એટલે અમતાની અને મમ્મીની એન્ટ્રી થાય છે। ત્યાં મમ્મી તમે જોઈ શકો છો, ચોક જતો હતો ખબર નહીં બહાર જતો હતો, પણ એટલી ફેશનેબલ પેલું કરતો હતો ને, ફેશન શો કરતો હતો। હું કીધું વિડીયો ઉતરશો હો આંટી, વિડીયો ઉતરશથી શરમાઈ જાઓ। અને યાર મમ્મી પપ્પાનો સ્વભાવ ખરેખર બહુ જ મસ્ત છે, હું એ જાઉં ને એટલે મારું માઇન્ડ એકદમ ફ્રેશ જ થઈ જાય ને, ફ્રેશ જ થઈ જાય ગાઈસ સિરિયસલી। પાછો એને મમ્મી આવ્યો લાડ કરતો કે જય લે તું ચશ્મા પહેર। જયભાઈ કીધું જયભાઈ લેડીઝ ચશ્મા તમે ના પહેરતા, તે પાસ હાલ દીધા। પછી એને પપ્પા કીધું લો પુનિતભાઈ પેડા ખો। હું તો કાકા મને તો પેડા બહુ જ ભાવશે, કીધું તમે બધા પૂરા કરી દેજો પેડા, અમે તો બહાર જઈએ છે ને એટલા માટે। હું તો પેડો ખાતો બહાર આવી જાઉં, થેન્ક યુ અંકલ એમ કરીને બહાર આવી જાઉં મસ્ત રીતે। હું તો પેડો ખાતા બહાર આવતો તને જોયું ને તાને છે ને તે જેકને કીધું લે જેક ખાવું છે, તો જેક બિચારો મારો હમ જોઈ રહ્યો તો મસ્ત રીતે। બસ થોડી વાર હું તો બહાર જોતો હતો ને તાને જયભાઈ કીધું જો હું જેકને મોકલું એક જગ્યાએ પતંગ લેવા માટે। હું તો તે પતંગ લેવા માટે જેકને હું કામ મોકલો છો, પણ કાંઈ હોય તો નીલનો ફોન ચાલુ હતો, અને આ માણસ એટલું આળસું ને કહેશે પકોડી મારે બનાવવાની સ્થાની મમ્મીને કહીશ કે મમ્મી તું ચના બાપ ને આ બધું તું કર એમ કરીને બિચારો યોન માસી બહાર જતો હતો ને તે બોલાયો, અને ચણાને બધું બફા કાજી યોન પાન મુકાવરાયું। આવું ચાલો ગાઈસ, ના ચાલો એટલે ના જ ચાલો, પણ શું કરીએ શો જઈએ નસીબ ચો મૂકીએ આપણો। એટલે પછી હું વિચાર્યું કીધું તો નહીં આંટી કરીશ તો કરવા દો, કારણ કે એની ઈચ્છા હતી કે હું મસાલો બનાવીને જાઉં। પછી એના ઘેર હતા લડ્ડુ ગોપાલ, જે મારા ફેવરેટમાં ફેવરેટ છે, મારા મમ્મીના ફેવરેટ છે ને બધાના ફેવરેટ છે, અને હોય તો ફેશનમાંથી તો કોઈ ઊંચું આવતું જ નહીં કે વિડીયો ઉતરશે એમ કંઈ મમ્મી બિચારો જતો રહ્યો।
પછી અમારો રસોડાનો વારો આવ્યો તો રસોડામાં છે ને જય ભાઈ હું એક જ નિશાનથી ચણો ખવડાવી દઉં તો હું તો ચણો ખાઈ લીધો ભાઈ હું તો તાનું શું કરીએ બીજું તો શું કરીએ પછી થોડી વાર રહીને પછી એને જેકને મોકલ્યો પતંગ લેવા માટે બોલો જેક તો એ પતંગ લેવા માટે જેક તો જો એ બહુ ગમું છું જેકનો ઉત્તરાયણ આવે છે ને એટલે પતંગ બહુ જ ગમું છું બસ થોડી વાર રહીને અમારથી ઈચ્છાથી લાવ હડો આમાં બધું જવા દઈએ અને શાંતિથી પકોડીની મહેનત ચાલુ કરીએ અને ફાઇનલી એકન બટાકાને ચણા બફાઈને રેડી થઈ જતા તમે જોઈ શકો છો અને પછી મને એવું ખબર પડી કે બટાકા તો કાચા છે પણ હું કીધું કાચા નહોતા એ તો જોતા આવરવા જોઈએ ઓકે બસ અમે જય ભાઈ બે કીધું મસ્તી કરતા કરતા બધું કાયો થયો તો કીધું હું કશું આવરનાનું હું લઈને બેસી જશો બટાકા બાફાન અને તમને મારી તો ખબર જ છે મસ્તી કરવા જોઈએ જ છે મારે એટલે થોડી ઘણી મસ્તી કરી બકબક કરી અને જય ભાઈ મારી બકબકથી એટલા કંટાળી જતા ને ખુદ બિચારા કાયા થઈ જતા કોઈ વાત નહીં થાય એવી ગાઈસ અને અમે તો ચણા ખાઈએ અને ગોળ પણ કર્યું જોરદાર મજા કરી બીજું તો શું કરીએ હું લાવડો મને ટ્રાય કરવા દો તમે મોઢું ખોલો પહેલાં ટ્રાયમાં ના થયું બીજા ટ્રાયમાં ના થયું ત્રીજા ટ્રાયમાં ના થયું કશું થયું જ નથી બસ બધા ચણા ને ચાથી વેરીને મું ખાઈ જો જાતે સિરિયસલી ગાઈઝ આ વિડીયો બહુ લોબો થયો સર સોરી ફોર દેટ પણ બહુ જ મજા આવે છે કારણ કે આ જ રિયાલિટી છે ગાઈઝ બસ હું કીધું હા પાકીટમાં પૈસા હોય તો લઈ લઈએ ને વાપરીએ પછી જાય પૈકી લાવડો હું પકોડીને દબાવું ને બધું કરું તો મસાલો બનાવવાનો ટ્રાય કર્યો ચાલુ કર્યો અને દોત કાઢતા તમે જોઈ શકો છો ગાઈઝ શું કરીએ પણ એમ કહો હડો પછી હું લાવડો તમે ઠંડુ પાણી કાઢો એટલે હું એ મરચું લીંબુ ધોણા બધું મિક્સ કરીને દળી નાખ્યું અને પાણી તૈયાર કરી નાખ્યું અને પાણી સિરિયસલી ગાઈસ એવું બન્યું હતું ને કે સિરિયસલી તમે એ પાણી ટ્રાય કર્યું હોત ને તમે બધો ઘોડો થઈ જવત કારણ કે પાણીનો ટેસ્ટ એના ભાઈના મું ખાડ્યો એના ભાઈને કીધું ભાઈ ચાખજો પાણી ભાઈ કહીશ ઓ માય ગોડ જોરદાર અને મારું રિએક્શન જોઈને તમને ખબર પડી જ જાય કે પાણી કેવું બન્યું હતું જુઓ જોરદાર સિરિયસલી જય ભાઈ કીધું વાહ હું પોણી બન્યું છે કીધું કોને બનાવ્યું છે હું બનાવ્યું છે હું સોના મોના ચૂપ થઈ જાઉં યાર આ પોણી હું બનાવ્યું છે એટલા માટે હું તો કીધું હું જ બનાવીશ પોણી એવું ના ચાલે પણ જયભાઈ કીધું જયભાઈ કેવું બન્યું છે જયભાઈ કીધું જોરદાર એ તો વાતનો અંદાજ જ અલગ હોય છે અને આ જે વોઇસ રેકોર્ડિંગ હું કરું છું ગાઈઝ હું અમદાવાદ બેઠા કરું છું પ્લસ હું પછી કીધું લાવડો માવો ને મું લઈ આલું ને બધું કરી આલું એટલે જય ભેકીશું કોઈ વાંધો નહીં તમે એટલામાં માવો બનાવો ને બધું કરો એટલામાં હું થોડે બહાર જઈને આવું છું એટલામાં હાજર થઈ જાય મારા વાલા કુલદીપભાઈ થોડા મોડા આવ્યા હતા પણ મજા આવી બહુ જ મજા આવી પછી થોડા ચેલેન્જ ચાલુ કરીએ આપણે તો પોણી તો બની જતું તો હું ફટાફટ પોણી લઈને ધાબા ઉપર જવાનો છું કારણ કે અમારે આ ચેલેન્જ કરવાનું છે ધાબા ઉપર કારણ કે ધાબા જીવાય કોઈ જગ્યા નથી ગાઈસ કારણ કે ધાબા ઉપર આખી કિનારીએ મસ્ત હતી ને બહુ મજા આવે અને ત્યાં જ મારો બીજો ફ્રેન્ડે આવી ગયો હતો જે ડુંગળી કાપી અને ધાણા બના નાખીને સેવ કરતો હતો બધું આમ સર્વ કરતો હતો હું કીધું હળો શાંતિથી આમ આપણે વ્લોગ બનાવવાનું છે તે રહ્યું કહેતો કે આ બંને ખાઉદરા છે અને ખાવા માટે જ ચેલેન્જ કર્યું છે ચેલેન્જ માટે નહીં પણ ખાવા માટે જ ચેલેન્જ કર્યું છે હું કીધું ઓહો તો નહીં અમારી ઉડાડો તમે પણ આજે જોઈએ છે કોણ જીતે છે અને આ ભગવાન માટે એને પકોડી કાઢી હતી સાઈડમાં અને અમે આવી જાય ધાબા ઉપર તમે જોઈ શકો છો થાળીઓ લાગી જઈશું પોણીના વાટકા લાગી જશે અને આમ જયભાઈ અને ભાઈ બે પકોડી કાઢતા હતા હું જયભાઈ ભાઈને કીધું કોણ જીતે કીધું મારો ભાઈ જીતે હું તો એકલો પડી જો ગાઈસ કીધું મારે શું કરવાનું અને સિરિયસલીમાં ગાઈસ તમે જોઈ શકો છો એટલી જોરદાર પાણીપુરી હતી ને બધું લાવો ફટાફટ હું પ્રેક્ટિસ કરી લઉં કારણ કે મારે જીતવાનું જ છે હું જીતી જ રહીશ તો ગાઈસ આમ ફાઇનલી ચેલેન્જ ચાલુ થાય છે તમે જોઈ શકો છો તો આખું ચેલેન્જ તમે જોઈ લેજો 1 2 3 સ્ટાર્ટ છું જય રાઇડર અને હું છું ઓજી પુનીત અને આજે અમે ચેલેન્જ કરવાના છે પાણીપુરીનો આપણે કેટલી પાણીપુરી રાખેલી છે 30 પાણીપુરી છે ગાઈસ અને કઈ રીતનો ટાઈમિંગ રાખેલો છે ટાઈમિંગ કોઈ નહીં ફટાફટ પહેલા જે પૂરું કરે ને એ જીતી જવાનું છે તો ચલો ફટાફટ હવે સ્ટાર્ટ કરીએ કેમ કે અંધારું થઈ ગયું ઓકે ચલો બંધ કરી ભાઈ જતો રહ્યો સૂર્યપ્રકાશ સ્ટાર્ટ
બસ ચાલે બાળા એક બાજુ બોલો જયભાઈ, એક બાજુ બોલો પુનિતભાઈ. કોણ જીતાશે પહેલા? જયભાઈ જીતશે હા. પુનિતભાઈ પુનિતભાઈને પાણી પડી ના ઉતર તો પાણી પીવાનું રાખો. આટલી બધી છે. પુનિતભાઈ ને કેટલી છે? જયભાઈ જીતશે. જયભાઈ જયભાઈ જીતી જશે. પુનિતભાઈ પાછળ પડી છે. જયભાઈ ને આટલી જ બાકી છે. હવે 5 પૂરી છે. હવે અને 5 ને 6. પતી ગઈ. અજયભાઈ ની લાસ્ટ પૂરી છે. હવે પતી ગઈ. જયભાઈ વિનર. જુઓ પાણી જુઓ હું કેવું થાય તમારું કોણ થી તમે વળી ગઈ પૂરી પડી ગઈ ને કોમ્પિટિશન એક માટે જ મળી ગઈ એટલે પર એ બધું કોની બોલ તો પછી તો શું કેવું થાય તમારું હવે જયભાઈ જીતે છે. હું ખાલી થોડું આમ જોવા છે મારી પૂરી પડી છે અને મેં કોઈ સાઈડ જોયું નહીં. હું ખાલી ઓનલી મારું જ જોઈ રહેલો. મેં આજુબાજુ કઈ જોયું નથી ને આ માણસ ઘડી આમ જોવો ઘડી આમ જોવો. મને ખબર હતી ઘડી આમ જોવો. પણ જો અમારો મસાલો જુઓ સૌથી વધારે કોનો પૂરો થયો છે? મારો પૂરો થયો. પાણી એકબીજાનું હરખું છે. બાકી આઈ એમ એ વિનર. હું હારી જો ગાઈઝ બીજું હું જીતી ગયો. તો ફટાફટ આ વિડીયો શેર કરી દો તમારા એવા મિત્રને જેના તમે આ રીતના ચેલેન્જ કરી શકો છો. હવે વિચારો કે અમે આગળ કઈ રીતના ચેલેન્જ કરીએ. અને બીજું ચેલેન્જ કયું લાવીએ તમે કોમેન્ટ કરીને કહેજો. આ વખત ભલે હું હારી જોશું પણ બીજો વખત હું જીતે જોઈએ છે આપણે. એટલું તો વારો જ પડે અમારે ગમે તે નહીં થાય. આપણે નાક કપાઈ ગયું તો ફટાફટ આ વિડીયો શેર કરી દો. પણ હું ખુશ માં ફ્રાઈ ભાઈ જીતી જુ હાર કે બાદ જીત. ચલો મજા આएगी बहुत मजा आएगी. चलो थैंक यू. જોઈ પણ હારી ગયા બનાવીએ તો આપણે ચાલે. પાણી કેવું હતું? આવો ટેસ્ટ તો મેં ક્યાંય નહીં જોયો. કેવું લાગ્યું? ગાઈસ તમને એક સત્ય હકીકત કહું, હું હાર્યો છું ને તો હું જીતી જ છું. મારો ભાઈ છેલ્લે કોઈ મળ્યું ને અને આજે અમે ચેલેન્જ કરવા છેલ્લે કોઈ મળ્યું ને તો બોનસ કેવું કહી રહ્યું છે. હા એ તો મિત્ર જીતની જીતમાં જ આપણે જીત. બેટા ના બેટા હોય એવું નાટક ના જોયું. વાવ વોટ અ સનસેટ પોઈન્ટ. અહીંયા ચાર્જ લઈએ છે અમે. તો ફાઇનલી આખા દિવસની મસ્તી કર્યા પછી અમે આયા પિક્ચર જોવા માટે. એ ધુરંધર પિક્ચર જોવા માટે અમે આયા હતા ગાઈસ. જયભાઈ, હું અને અમારી જોડે કુન કુન આવ્યું તો તમને બતાવશું. તો ફટાફટ હું લઈ લીધી ટિકિટ અને આ મારું ફેવરેટ સિનેમા થઈ જશે ગાઈસ. અમે અહીંયા જઈએ છીએ. મેં કીધું જતા પહેલા આપણે ચિંગમ લઈ લઈએ. તો હું મારી ફેવરેટ ચિંગમ લઈ લીધી અને અમે ઘેર આવ્યા ટિકિટ લેવા જ જતા. હા ગાઈસ અમે સ્પેશિયલ બસ ઘેર આવતા જયભાઈ કીધું મારા પપ્પા માટે હું મંચુરિયન લઈ લઉં. તો મંચુરિયન ભાઈ વાળા એટલા મંચુરિયન મસ્ત બનાવ્યું હતું અને મારા એક ફોલોવર્સ મળી જાય તો એને મને ફ્રીમાં મંચુરિયન
મંચુરિયન આલ્યું ગાઈસ કે ના કિસ્સ મને તમે ફ્રીમાં જ લઈ જાઓ. હું થેન્ક યુ સો મચ ના પાડતો તો બિયારી આપ્યું. પછી અમે મંચુરિયન લઈને ઘેર આવ્યા ફટાફટ અને કીધું અને પપ્પાને મંચુરિયન આપી અને હું જયભાઈ અને ભાઈ ફટાફટ ગાડી લઈને નીકળી પડ્યા પિક્ચર જોવા માટે. તો અમે પિક્ચર જોવા જવાના હતા, અમારે કોને કોને લેવાના હતા તમને બતાવું જુઓ. તો આ છે મારા વાલા જયભાઈ અને જયભાઈના જોડે હતો હું અને અમે ચાલ્યા ફાઇનલી પિક્ચર જોવા માટે. અને અમારા જોડે છે એમના ભાઈ ભાવિકભાઈ અને આ શું કૃપાલભાઈ અને કૃપાલભાઈને લઈ લીધા પિક્ચર જોવા માટે. અને આ છે અમારા વાલા બેદી સર અને બેદી સર ના હોય તો મજા જ ના આવે, કારણ કે અમારા બેદી સર બહુ જ મજા કરાવશે, મને બહુ જ મસ્તી કરાવશું. તો આટલી બધી મસ્તી કર્યા પછી અમે ચાલતા પડ્યા ફટાફટ પિક્ચર જોવા માટે. હું છોડે જોઈએ ધુરંધર પિક્ચર કેવું છે ને કેવું નહીં. તો મસ્તી કરતાં કરતાં અમે નીકળી જાય પિક્ચર જોવા માટે. ફાઇનલી આમ વારો આવી ગયો છે પિક્ચર જોવા જવાનો. તો ફટાફટ અમે જ્યાં પણ અમારો એક વાલો મિત્ર રહી ગયો તો નીલુડો અને નીલ આવી ગયો ફટાફટ કે મંચમ નાખી દઉં કંઈક ગોળ પણ કરતો હતો. પછી હું તેને બાથી પડી જઉં ફટાફટ અને કીધું ટાઈમ થઈ જશે પિક્ચર જોવાનો. અને ફાઇનલી પિક્ચર ચાલુ થઈ ગયું અને ગાઈસ સિરિયસલી ધુરંધર પિક્ચર બહુ એટલે બહુ જ મસ્ત હતું. હિરોઈન પણ મસ્ત હતી અને રણવીર સિંહની તો વાત જ ના થાય, શીરાનું શાક ના થાય, રણવીર સિંહની વાત ના થાય. પિક્ચર મસ્ત રીતે જોઈ લીધું. બહુ બધી ફાઇટિંગ હતી એટલે ફાઇટિંગ હું નહીં લીધી કારણ કે ના લેવાય ફાઇટિંગ. એટલે બસ ફટાફટ પિક્ચર જોઈને ઘેર આવી ગયા. બાય, રાધે રાધે, હરે કૃષ્ણ.